નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે ફાયર સેફટી પોલિસી જે ગુજરાત સરકાર દ્વારા જે નવી જાહેર કરવામાં આવી છે તેને લઈને. તેનો અમલ ચોક્કસથી જે રીતે 26મી જાન્યુઆરીથી જે થવાનો છે, પરંતુ તેની સાથે જે સતત ગુજરાતમાં અગ્નિકાંડના જે અત્યારે હાલ જે કેસ સામે આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે નવી ફાયર પોલિસી જે જાહેર કરવામાં આવી છે તેને લઈને કહી શકાય કે જે પ્રમાણે ખાનગી ફાયર સેફટી ઓફિસર પણ તૈયાર થઈ જશે, તો બીજી બાજુ એનઓસી ઓનલાઈન મળશે અને ત્રીજી બાજુ બીયુ વખતે સર્ટિફિકેટ લેવું એ આવશ્યક છે. તેની સાથે જ્યારે ફાયર સેફટી પોલિસીની જો હાઇલાઇટની વાત કરવામાં આવે તો હાઇલાઇટમાં ઘણી બધી જે વસ્તુઓને અત્યારે હાલ તો ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે કહી શકાય કે ડાયરેક્ટર ઓફ ફાયરની પણ જે નવી પોસ્ટ જે હવે ગુજરાત સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવશે. એક બાજુ આગ લાગવાની જે ઘટનાઓ ગુજરાતમાં જે સતત વધી રહી છે, ને જ્યારે આગ લાગતી હોય છે ત્યારે જે રીતે ક્યાંક ફાયર ચીફ ઓફિસર દ્વારા અથવા તો જે રીતે ફાયરના અધિકારીઓ હોય છે તેમના દ્વારા જે તમામ પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ આ ફાયર સેફટી જે પોલિસી નવી જે જાહેર કરવામાં આવી છે ને તે હવે કયા પ્રકારે જે ઉપયોગમાં આવશે અને તેની સાથે તેના આધારિત કયા કયા ફાયદા થશે, ત્યારે આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે બસંત પારેખ કે જેઓ ચીફ ફાયર ઓફિસર છે સુરતના, અને તેમની સાથે વિનીત શેઠ જેઓ ફાયર એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. બસંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જ્યારે ગુજરાતની ફાયર પોલિસી જે છે સૌથી પહેલી જે જૂની હતી ને ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવી ફાયર પોલિસી જે જાહેર કરવામાં આવી છે તેને લઈને સૌથી પહેલાં તો શું કહેશો? बसंत भाई, ये गुजरात गवर्नमेंट का अच्छा कदम है, क्योंकि काफ़ी मोस्टली जो डेटा मिले उसमें अहमदाबाद फायर ब्रिगेड, सूरत फायर ब्रिगेड, बड़ौदा और राजकोट सभी का डेटा कलेक्शन किया. उसमें करीब 50% जो है एनओसी रिन्यूअल मिलता है, अदरवाइज 50% बिल्डिंग उससे बाहर है. अभी भी एनओसी टाइमली रिन्यू नहीं हो पाता और कंप्लाइंस नहीं हो पाता उसके चलते. तो अभी गवर्नमेंट ने ऐसा किया कि एक पोर्टल बनाएंगे, उसमें जो भी होगा ऑनलाइन उसमें प्रोसेस होगा और क्या क्या डॉक्यूमेंट्स ये सबका ये रहता है रिक्वायरमेंट कि मेरे को क्या सबमिट करना है, उनका जो फायर डिपार्टमेंट का रिक्वायरमेंट क्या क्या रहता है, तो ईच एंड एवरीथिंग पूरा उसमें बताया हुआ है. और उसमें फायर सेफ्टी ऑफिसर सभी को एक अपॉइंट करना पड़ेगा. वो ओपनली जो पूरे मार्केट में काफ़ी फायर सेफ्टी ऑफिसर टेक्निकल जो पर्सन है उनको सबको रोजगार भी मिलेगा और उसमें से किसी को भी अपॉइंट कर सकता है और वो वहाँ पे जाके इंस्पेक्शन करेगा बिल्डिंग का. देन उसके बाद में क्या क्या रिक्वायरमेंट है उनको सजेस्ट करेगा और उसमें रिन्यूअल के लिए इधर अप्लाई करेगा. ऑनलाइन जो भी होगा ट्रांसपेरेंसी होगी, पूरा रिन्यूअल होगा. और महाराष्ट्र में, दिल्ली में, गोवा, केरला और यूके और सिंगापुर वगैरह सभी से जो प्रैक्टिस चल रही है उसके अकॉर्डिंग यहाँ पे एडवांस सिस्टम बनाने के लिए ये सब किया गया है. જ્યારે ફાયર સેફટી પોલિસીની જે વાત કરવામાં આવે તો તે ક્યાંક અત્યારે વધુ પડતી કારગત નીવડી શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમાં પણ જે ઘણી બધી હાઇલાઇટ્સ આપણે જે સામે આવી હતી, જ્યારે ફાયર સેફટી એનઓસી રિન્યુઅલ એ ઓનલાઈન થઈ શકશે, એટલે કે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તેને લઈને એક પોર્ટલ પણ બનાવવામાં આવશે ને ત્યારબાદ ફાયર સેફટી ઓફિસર અને તેમને પણ જે પ્રેક્ટિસને જે મંજૂરી આપવામાં આવશે અને બીજી બાજુ યુવા ફાયર સેફટી ઓફિસરની વિશાળ કેડર ઊભી કરવામાં આવશે. વિનીતભાઈ, ફાયર સેફટી પોલિસી જે પહેલાં ગુજરાતમાં પણ હતી અને ત્યારબાદ જે રીતે હવે નવી ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે 26મી જાન્યુઆરી, કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને? પહેલા તો હું આપવા માંગુ છું કે એમને એક કોમ્પ્રિહેન્સિવ આખા ગુજરાત માટેની એક સિંગલ પોલિસી અને એક સ્ટાન્ડર્ડ ને નોર્મ્સ બહાર પાડવાનું તે નક્કી કર્યું છે. જે અમારી માંગ હતી કે ભાઈ આખા ગુજરાત સ્ટેટની એક જ પોલિસી ત્યાં હોવી જોઈએ અને જે અમારા ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા વતી બી ત્યાં અમે ઘણી વખત આ માંગ કરેલી છે. એટલે એ હવે એક ગુજરાતમાં એક કોમ્પ્રિહેન્સિવ સેમ નોર્મ્સ હશે. એટલે આપણે ક્યાંય બી કામ કરીશું કે ક્યાંય બી પાસ કરીશું કે ક્યાંય બી કોઈ બી ને ક્યાંય બી એનઓસી જો આપીશું તો એ સેમ પેરામીટર્સ, નોર્મ્સ અને સ્ટાન્ડર્ડથી આવશે. બીજું જે આમાં ગવર્મેન્ટે જે પોલિસી તો હજી બહાર નથી આવી, ખાલી એના નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ આવ્યા છે, કેવી રીતે થશે પોલિસી બહાર આવશે.
એ તો ગવર્મેન્ટ 26 જાન્યુઆરીએ બહાર પાડશે. એ પહેલા જે હાલમાં જે ન્યૂઝ મળ્યા છે તેમાં એ જાણવા મળ્યું છે કે આપણા હિન્દુસ્તાનના બી ત્યાં મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગાના, કેરેલા, ગોવા જેવા સ્ટેટમાંથી અને ત્યાં ઇન્ટરનેશનલમાં બી આપણે યુકે અને સિંગાપોર જેવા દેશના નોર્મ્સ સ્ટડી કરવામાં આવ્યા છે. જે આપણી પોતાની ગુજરાત ફાયર પ્રિવેન્શન અને આપણે લાઈફ સેફટી એક્ટ 2013 છે તેના જે અંશજો તેમાં લેવામાં આવ્યા છે. અને જે બી ફાયર રિજનલ ઓફિસર્સ છે, ફાયર ચીફ ઓફિસર્સ છે અને જે બી સ્ટેક હોલ્ડર્સ છે તેમનું ત્યાં ઇન્વોલ્વમેન્ટ અને તે લોકોના ત્યાં અભિપ્રાય લઈને એક કમિટી GIDM થ્રુ ત્યાં કરીને આ એક નોર્મ્સને બહાર પાડવામાં ત્યાં આવી રહ્યા છે. આ નોર્મ્સમાં બેઝિકલી 3 કેટેગરી હશે જે જાણવા મળ્યું છે અને જે કાલે CM સાહેબે જે પરિપત્ર બહાર પાડ્યું તેના પરથી. એક જનરલ, એક એડવાન્સ અને એક સ્પેશિયલ. જનરલમાં મેઇનલી લાઇટ હેઝાર્ડ હશે અને જે બિલ્ડિંગ 15 મીટર અને તેનાથી નીચે હશે યા તો લો હેઝાર્ડ હશે. તે એડવાન્સમાં 25 મીટર ને પ્લસ હશે અને જે થોડા મીડિયમ રિસ્ક વાળા હશે તેને લેવામાં આવશે 25 થી 45 સુધી. અને 45 મીટર પ્લસમાં જે બિલ્ડિંગ આવતા હશે યા તો જે હેઝાર્ડિયસ હશે તેને સ્પેશિયલમાં ત્યાં ખાસ લેવામાં આવશે. તો એવી રીતે 3 કેટેગરી બિલ્ડિંગોની અને ફેક્ટરીઓની ને પ્રિમાઇસની આવશે. તે જ પ્રમાણે 3 કેટેગરીમાં ફાયર ઓફિસરોને બી લેવામાં આવશે અને નિમણૂક જે કરવામાં આવશે બેઝડ ઓન ધેર એક્સપિરિયન્સ. જેમ જેમ કેટેગરી હાયર થશે તેમ તેમ એ ફાયર ઓફિસરોના જે એક્સપિરિયન્સ અને ડિગ્રી એ બેઉ સ્ટ્રિન્જન્ટ ત્યાં લેવામાં આવશે. અને બીજું જે જાણવા ત્યાં મળ્યું છે કે બધા જ બિલ્ડિંગ અને પ્રિમાઇસીસને 13 ટાઈપના કેટેગરીમાં ડિવાઈડ કરશે, જેની અંદર 55 સબ કેટેગરી હશે. તેમાં 3 સ્ટેજ પ્રોસેસ હશે ક્લિયરન્સનું અને આપણે લગભગ 220 સ્ટાન્ડર્ડ ચેકલિસ્ટ હશે. એ 220 ચેકલિસ્ટને પાસ કરીને પછી જે બધું જ કમ્પ્લાયન્સ કરતા હશે તેને જ ત્યાં NOC મળશે. બીજું આ જે આખું જે NOC ની જે પ્રોસિજર છે, સૌથી પહેલા પ્લાન પાસિંગ આવશે, તે લઈને પછી પ્લાનના તે એપ્રુવલ્સ આવશે અને છેલ્લે તે પ્રમાણે કામ પૂરું કરીએ એટલે ફાયર NOC માટે તે એપ્લાય કરવાનું આવશે ને છેલ્લે ફાયર NOC આવશે. આ આખી પ્રોસિજર એક ગવર્મેન્ટ પોર્ટલ પર જે ઓનલાઈન કરવાનું ત્યાં વિચારી રહી છે અને દરેક કાર્યમાં 21 ડેઝમાં તેનું તે એપ્રુવલ ત્યાં આપવું કે રિજેક્શન કરવું તેનો ડિસિઝન ગવર્મેન્ટ ત્યાં આપી દેશે. એવું પ્લાનિંગ જોડે અત્યારે ગવર્મેન્ટ કંઈક બહાર આવી રહી છે. ડિટેલ પરિપત્ર એકવાર 26મીએ ફૂલ નોર્મ સ્ટાન્ડર્ડ ને બધું બહાર આવે તે પછી આપણને તેનો ખ્યાલ આવી શકે. જે રીતે તમે જે રીતે જણાવ્યું કે ના અત્યારે જે આ ફાયર જે સેફટી પોલિસી જે નવી જાહેર કરવામાં આવી છે ને તેના કારણે ઘણા બધા ફાયદા તો થશે. તેની સાથે બસંતભાઈ જે પ્રમાણે જણાવ્યું કે એક ટ્રાન્સપરન્સી જળવાશે અત્યારે હાલ ગુજરાતમાં, કારણ કે જે પ્રમાણે નોટિફિકેશનની વાત કરીએ અથવા તો NOCની વાત કરીએ તે અત્યારે ઘણી જરૂર હોય છે. ઘણી બધી જગ્યાએ જે NOC લેવાની અત્યારે હાલ પણ પ્રોસિજરની જે શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારબાદની જે રીતે વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે કહી શકાય કે જે આ બસંતભાઈ જે હાઇલાઇટ્સ અત્યારે જે સામે આવી છે કે અત્યારે જ્યારે ફાયર સેફટી NOCની વાત કરવામાં આવે કે પછી જે રીતે ફાયર સેફટી ઓફિસરની વાત કરીએ તો આ વખતે ક્યાંક આમાં એવું પણ જે સામે આવ્યું છે કે યુવા ફાયર સેફટી ઓફિસરની જે વિશાળ કેડર ઊભી કરવામાં આવશે અને બીજી બાજુ જે કોઈપણ ફાયર સેફટી ઓફિસર હશે તેમને દર 3 વર્ષે એક રિફ્રેશર કોર્સ જે કરાવવામાં આવશે. તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તેની સાથે ફાયર સેફટી પોલિસીથી કયા કયા ફાયદા ગુજરાતમાં થઈ શકે છે? अभी इसमें जो नया कंस्ट्रक्शन बिल्डिंग है और फैब्रिकेशन नया होता है तो 3 साल के लिए रिन्यूअल रखा उसका. 3 साल तक जो ऑक्युपायर है, ओनर है, उसको क्योंकि सिस्टम जो है इनलाइन करने के बाद में 3 साल तक ज्यादा मेंटेनेंस का जरूरत नहीं पड़ता.
और हर एक साल उसको अप्लाई करने का जरूरत नहीं पड़ेगा। 3 साल के बाद में उसका रिन्यूअल आएगा और उसके बाद में आफ्टर 3 इयर्स हर 2 साल के अंदर उसको रिन्यूअल के लिए एप्लीकेशन डालना पड़ेगा। उससे सबसे बड़ी बात यह है कि जो फायर का ऑपरेशनल स्टाफ है, जिसको रेस्क्यू के लिए, फायर फाइटिंग के लिए रखा हुआ है, वो सब ऑडिट में भी लगे हुए हैं, इंस्पेक्शन में सब करते हैं, तो कंप्लायंस भी पूरा नहीं होता और वो उसका उनका जो ऑन ड्यूटीज है वो भी सब हैम्पर होता है। तो वो ऑपरेशनल स्टाफ है वो इसमें इन्वॉल्व नहीं होगा। और बाकी जो टेक्निकल अपना जो बीटेक किए हुए जो भी नए लड़के हैं, काफी उनको सबको रोजगार भी मिलेगा और ठीक से इंस्पेक्शन वगैरह करके और बिल्डिंग में मॉक ड्रिल्स वगैरह ये सब करवाना पॉसिबल नहीं है फायर स्टाफ के लिए बिकॉज ऑफ शॉर्टेज ऑफ मैन पावर, और वो सब लोग कर पाएंगे टाइमली रिन्यूअल का। और एक यूनिक आईडी होगा हर एक बिल्डिंग का। सबसे अच्छी बात यह है कि हर बिल्डिंग का यूनिक आईडी होगा। बिल्डिंग प्लानिंग के स्टेज में वो आईडी क्रिएट होगा, उसके बाद में बिल्डिंग रेगुलाइज होगा तब वही सेम आईडी चलेगा, उसके बाद रिन्यूअल में सेम आएगा और आफ्टर 6 ईयर जो उसका रिन्यूअल है फायर सेफ्टी ऑफिसर जो करेगा वो सेम आईडी पे चलेगा। तो उसके पास जो है प्रायर इंटीमेशन जाएगा, मैसेज जाएगा ऑक्यूपायर के पास में कि आपका बिल्डिंग का रिन्यूअल ड्यू है अभी, तो टाइमली उसका मॉनिटरिंग हो पाएगा। अदरवाइज अभी मॉनिटरिंग नहीं हो पा रहा हर एक बिल्डिंग का, और सभी को ये रहता है कि कौन से डॉक्यूमेंट सबमिट करना है, क्या क्या इसमें रिक्वायरमेंट बिल्डिंग का। तो जैसे निमित भाई ने बताया कि बिल्डिंग को कैटेगराइज किया है बिलो 15 और 15 से 25 तक, उसके बाद में 45 अबव। तो कैटेगरी डालने के बाद में अपने आप उसका चेकलिस्ट आ जाएगा कि क्या क्या रिक्वायरमेंट है बिल्डिंग का। तो ये एक बहुत अच्छी बात है, सबको ट्रांसपेरेंसी रहेगी और क्या सिस्टम लगाना वो अपने आप उसमें आएगा। और बिल्डिंग हजार्ड्स के अकॉर्डिंग जो फायर सेफ्टी ऑफिसर है उनको डिवाइड किया हुआ है, जनरल कैटेगरी, एडवांस कैटेगरी और स्पेशलाइज्ड। तो ये काफी अच्छा एक कदम है गवर्नमेंट का और काफी अच्छा इसमें प्रोग्रेस होगा। काफी जो एक्ट और रूल रेगुलेशन जो भी है तो उनका इम्प्लीमेंटेशन मेरे हिसाब से काफी अच्छा रहेगा। ચોક્કસ જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન તો અત્યારે ઘણું સારું થશે, પરંતુ તેની સાથે એમ કહેવામાં આવતું હોય છે કે જ્યારે ગુજરાતમાં અગ્નિકાંડની જે ઘટનાઓ સામે આવી છે ને તેની સામે જે આ ફાયર સેફ્ટી પોલિસી જે ગુજરાત સરકાર દ્વારા જે હવે લાગુ કરવા જઈ રહ્યા છે 26મી તારીખે 26મી જાન્યુઆરી જે પ્રમાણે લાગુ થવા જઈ રહી છે ને તેની સાથે કહી શકાય કે જે ફાયર સેફ્ટી પોલિસી બાદ અત્યારે ક્યાંક જે આગની ઘટનાઓ જે સામે આવતી હતી ને ત્યારબાદ તેમાં પણ જે રીતે હવે તમામ પ્રકારની જે કાર્યવાહી હવે ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવશે ને તેની સાથે જે આ ફાયર સેફ્ટી જેમાં એનઓસી એ ખૂબ જ મહત્ત્વની વાત હોય છે ને તેમાં એનઓસી મેળવવા માટે જે પ્રમાણે ઓનલાઈન પોર્ટલ જે વિકસાવવામાં આવશે, કારણ કે ગુજરાત સરકાર હોય કે અથવા તો ભારત સરકાર હોય તેમના દ્વારા જે રીતે ડિજિટલાઇઝેશન અત્યારે ઘણું બધું આગળ વધારવામાં આવ્યું છે ને તેની સાથે આ ઓનલાઈન એનઓસી આપવાની જે વાત કરવામાં આવી છે તે ઘણી ક્યાંક ફાયદાકારક થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે ઘણા લોકો કચેરીના જે ધક્કા ખાતા હતા ને તેમાંથી પણ ક્યાંક મુક્તિ મળશે। તેની સાથે વિનીતભાઈ હું તમને પણ આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આપણે 3 વર્ષનો જ્યારે રિફ્રેશર કોર્સની જે વાત કરવામાં આવી છે ને તેની સાથે જે પણ હાઇલાઇટ્સ અત્યારે સામે આવી છે તેમાં જે અત્યારે યુવા ફાયર સેફ્ટી ઓફિસર પર અત્યારે જે વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો જે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ જે આપી છે તે પ્રમાણે જે બી બિલ્ડિંગની જે બી પ્રમાણેની રિસ્ક છે, જેમ વસંત સાહેબે ત્યાં વાત કરી કે જનરલ, એડવાન્સ અને સ્પેશિયલ, એ પ્રમાણે તેમની એજ્યુકેશન ડિગ્રી અને તેમના એક્સપિરિયન્સ આ બેની ઉપર એને ડિવાઈડ ત્યાં કરેલું છે કે એમને 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, 7 વર્ષ સુધીના જે એક્સપિરિયન્સ હોય, ડિપ્લોમા, બીઈ, બીએસસી અને જે ફાયર સેફ્ટી ભણેલા હોય અથવા તો ડિગ્રી લીધેલી હોય, યા તો સ્ટેશન ફાયર ઓફિસર હોય અથવા તો સબ ફાયર ઓફિસર હોય જે એનએફએફસી માંથી બી પાસ થયા હોય, એ લોકો માટે, અને પ્લસ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને કેમિકલના જે એન્જિનિયર છે બી થયેલા, તેમના માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બહાર આવશે। તે લોકોની ડિગ્રી અને એક્સપિરિયન્સ જે હશે તે પ્રમાણે તેમને જે તે કેટેગરીમાં ત્યાં મૂકવામાં આવશે। અને પછી ગવર્મેન્ટ જે 3 ટાઈપના કોર્સ, 4 વીકના, 6 વીકના અને 8 વીકના ફોર જનરલ, એડવાન્સ અને સ્પેશિયલ, એ જે કોર્સ બહાર પાડશે
તેમાં તે લોકોને ત્યાં એજ્યુકેશન આપવામાં આવશે, ટ્રેન કરવામાં આવશે અને પછી તે લોકોને રજીસ્ટર્ડ કરવામાં આવશે, જેવી ગવર્મેન્ટની એક્ઝામ્સ અને જે પ્રોસિજર હોય. અને તે પછી જે યુવા છે તેને બહુ મોટી ત્યાં ઓપોર્ચ્યુનિટી ત્યાં મળશે. પણ મારું જોડે એક બહુ મોટું બીજું બી ત્યાં નિવેદન છે કે આ ફાયર એન્ડ લાઈફ સેફટી આ કોઈ જનરલ કે બિઝનેસ નથી કે કોઈ જનરલ એજ્યુકેશન નથી. આ માણસોની જાનમાલ અને તેમની જાન જોડેનું લાગતું વળગતું કામ છે. એટલે જે બી આ ફિલ્ડમાં આવવા માંગતું હોય તેને પોતે બહુ સિરિયસ રહેવું પડશે, એને ઘણી જવાબદારી લેવી પડશે અને બહુ સક્ષમતાથી આ કામને ભજવવું પડશે. તો આપણે આના ચોક્કસ બહુ સારા રિઝલ્ટ જોઈશું. ફાયર બ્રિગેડ પર તો આનો ભાર ઘણો બધો પછી જે ઓછો આપણે થશે અને એક સારું સુંદર ડિપાર્ટમેન્ટ કામ ત્યાં કરી શકશે. એટલે આ એક બહુ સારી પહેલ છે, પણ આને બહુ ધીરજપૂર્વક અને જવાબદારીથી બહાર પાડીને તેની રોલ અને જે રિસ્પોન્સિબિલિટી છે તેને ધ્યાનમાં ખાસ રાખીને કામ બધાએ કરવું પડશે. જે ચોક્કસ એક બાજુ જ્યારે ફાયર સેફટી પોલિસીની જે વાત કરીએ તો ફાયર સેફટી પોલિસી એ લોકોની સેફટી, સિક્યુરિટી અને ઇઝ ઓફ લિવિંગમાં પણ ક્યાંક વધારો કરે તેવું પણ જે સામે આવ્યું છે. અને તેની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હતું ગઈકાલે, અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે સેફટી અને સિક્યુરિટી ઇઝ ધ મસ્ટ. અને તેની સાથે જ્યારે સિક્યુરિટી અને ઇઝ ઓફ લિવિંગની વાત કરીએ તો અત્યારે ક્યાંક જે દરેક લોકો પાસે અત્યારે જે ફાયરને લઈને ક્યાંક ન હતું, પરંતુ હવે તે પણ થઈ જશે, કારણ કે જે નવી ફાયર સેફટી પોલિસી અત્યારે સામે આવી રહી છે. બસંતજી, એક બાજુ જ્યારે સવાલ તો ઘણા બધા થતા હોય છે જ્યારે કોઈ પણ નવી ફાયર સેફટી પોલિસી આવતી હોય છે તેને લઈને, પરંતુ તેની સાથે ફાયદાઓની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક જે ફાયર સેફટી પોલિસીને લઈને ફાયદા તો અત્યારે હાલ ઘણા બધા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પણ આની હાઇલાઇટ્સ અત્યારે સામે આવી છે તેને લઈને જે મુખ્ય જે નોટિફિકેશનો છે અથવા તો જે નોર્મ્સ છે જે સામે આવે છે તેને લઈને એમ તો કહી શકાય કે જ્યારે ફાયર સેફટી પોલિસી જ્યારે અમલમાં આવશે ગુજરાતમાં, તેના લઈને જે રીતે ગુજરાતની તેની સાથે જ્યારે મહાનગરોમાં જે આગ લાગવાની ઘટનાઓ જે સામે આવતી હોય છે તેમાં ક્યાંક કહી શકાય કે યોગ્ય અમલની પણ જરૂર છે તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલિસી તો બનાવવામાં આવતી હોય છે પરંતુ ત્યારે અમલીકરણ એ અત્યારે ખૂબ જ મુખ્ય છે. તેને લઈને તમે શું કહેશો? हाँ, डेफिनेटली जो निमित भाई ने बताया अभी कि जो जिनको रोल रिस्पॉन्सिबिलिटी देंगे हम लोग और गवर्नमेंट उनको जो अपॉर्चुनिटी दे रही है उसका अच्छा फायदा उठाए वो लोग और अच्छा काम करे, इस फील्ड में सिंसियरली काम करे. ये जो पॉलिसी बनाई है वो फायर प्रिवेंशन, लाइफ सेफ्टी और प्रोटेक्शन तीनों चीज को लेके बनाया ये. तो उसमें प्रिवेंटिव मेजर्स क्या क्या ले सकते हैं वो सब लेना है, मॉक ड्रिल करवानी है, बाकी उसका पैसिव और एक्टिव जो प्लान है वो सब रखना है, वो क्या क्या इम्प्लीमेंट कर सकते हैं एक्ट के मुजब जो भी है. और लाइफ सेफ्टी उसमें मैं ये बोलूंगा कि अगर कोई कॉल आता है तो उसको फायर सेफ्टी ऑफिसर, बिल्डिंग का पर्टिकुलर बिल्डिंग का एक फायर सेफ्टी ऑफिसर होगा, तो कोई भी कॉल आता है तो उसको टोपोग्राफी का, बिल्डिंग का अच्छा नॉलेज रहेगा, पूरा हर जगह घूमा रहेगा, उसने सब जगह ऑडिट किया हुआ रहेगा, कहाँ पर पंप है, कहाँ उसका सिस्टम है. तो ये बोलूंगा कि कोई भी कॉल आता है तो वो एक व्हाट्सएप ग्रुप या इस तरह का गवर्नमेंट के साथ में हम लोग चर्चा करेंगे कि कॉल मिलने के बाद उसके पास इंटीमेशन जाए, वो वहाँ अवेलेबल रहे, तो उसका हम लोग भी फायदा उठा सके उसका. और प्रोटेक्शन जो है, बिल्डिंग का प्रोटेक्शन है, उस पार्ट से भी उसको देखना पड़ेगा कि उसमें जो सिस्टम है वो चालू कंडीशन में है या नहीं है, और उसको टाइम से, जैसे 6 महीने में उसका रिन्यूअल है, हर एक 6 मंथ में रिन्यूअल जो रखा है, पीरियड रखा है, उसके पीछे रीजन है कि हर कोई मेंटेन नहीं कर पाता सिस्टम, जैसे जैसे ओल्ड हो जाता है तो मेंटेनेंस उसका ज्यादा रिक्वायरमेंट है, तो वो सेफ्टी ऑफिसर का काम है ये सब करवाना. तो ये पूरा पोर्टल है, उसका नाम फायर सेफ्टी कॉप रखा है, फायर सेफ्टी सर्टिफिकेट कंप्लायंस पोर्टल इसका नाम रहेगा. और इसका अपॉर्चुनिटी जो मिलेगी बीटेक और जो भी मेरे भाई है बीएससी ये सब किया हुआ है, तो वो सब इस अपॉर्चुनिटी का फायदा उठाए और गवर्नमेंट को उसका लाभ मिले, ये इसके पीछे इसका मोटो यही है.
જે ચોક્કસ એટલે બસંતજી એમ કહી શકાય કે જ્યારે આ ફાયર સેફટી પોલિસી આવવાની છે તેને લઈને ગુજરાતને તેની સાથે મહાનગરોને ફાયદો ઘણો બધો થશે તેમ बसंत जी। हाँ, बहुत फायदा मिलेगा इससे, क्योंकि अभी आप देखोगे तो मुश्किल से 60-65% जो है रिन्यूअल मिल पा रहा है बिल्डिंगों को। बाकी बिल्डिंग में 45 एक बार कंस्ट्रक्शन के बाद में एनओसी लिया, क्योंकि उसका मैंडेटरी है वो उस समय बीयूसी लेने के लिए। उसके बाद में वो लोग ध्यान नहीं देते बिल्डिंग में सिस्टम है या नहीं है, लाइफ सेफ्टी उनके लिए खुद के लिए सेफ्टी है, लेकिन कोई इस पे ध्यान नहीं देता। और अभी 100% जो है फायर सेफ्टी ऑफिसर जो डेटा कलेक्शन किया उसमें हर एक बिल्डिंग का आगे से मैसेज जाएगा और ये मैंडेटरी रहेगा सबके लिए एनओसी लेना उसके लिए, तो वो 100% उसमें काफी फायदा मिलेगा। જે ચોક્કસથી તો એક બાજુ જ્યારે આવકારદાયક પગલું જ્યારે ગુજરાત સરકાર દ્વારા તો જે અત્યારે જે કહી શકાય કે જે કરવામાં તો આવ્યું છે, પરંતુ તેની સાથે વિનીતભાઈ આ જ પ્રશ્ન આપણે, કારણ કે જ્યારે પોલિસીની વાત કરવામાં આવતી હોય છે, પોલિસી જે રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બનાવવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે અમલીકરણની વાત કરવામાં આવતી હોય અમલીકરણમાં ક્યાંક હજુ પણ ઘણા બધા જે પ્રશ્નો ઊભા થતા હોય છે અને તેની સાથે દરેક લોકો યોગ્ય તેનું અમલીકરણ કરે તે પણ અત્યારે જરૂરી બની ગયું છે, તો તેને લઈને તમે શું કહેશો? તમારી વાત ત્યાં આશીષભાઈ બહુ સાચી છે, કારણ કે આ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે એક કોમન પોલિસી આખા ગુજરાત સ્ટેટ માટે બહાર પાડી રહી છે અને એનું પાછું 100% ગવર્મેન્ટ જે વિચારે છે કે ઓનલાઈન આખું સિસ્ટમ ત્યાં બનાવશે, પહેલેથી લઈને પ્લાન પાસિંગ થી લઈને છેક છેલ્લે ફાયર એનઓસી આપવા સુધી। એટલે બહુ બધું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોપર સિસ્ટમ્સ, પ્રોપર માણસો અને આખું જે માળખું છે એ મને એવું લાગે છે કે સ્ટેટ ગવર્મેન્ટ બહુ પ્રોપર પ્લાનિંગ જોડે આવશે। એવું જાણવામાં બી મળ્યું છે કે જીઆઈડીએમ જે આમાં બહુ મોટો ભાગ ભજવી રહી છે, તે લોકો પાસે બહુ સારું એવું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટ્રેન્ડ ત્યાં માણસો બી હશે, એટલે એક આખું પ્લાનિંગની જોડે આ સિસ્ટમ બહાર પાડવી જોઈએ। પ્લસ તેને જે તે જે મ્યુનિસિપાલિટી છે, કારણ કે તે અલ્ટિમેટલી જે મ્યુનિસિપાલિટીના જે સીએફઓ છે તે એના હેડ હશે અને જ્યાં મ્યુનિસિપાલિટી છે નહીં ત્યાં જે આરએફઓ હશે, રિજનલ ફાયર ઓફિસર, એ ડિવિઝનના કે એ ભાગના ઈસ્ટ વેસ્ટ ત્યાં નોર્થ કે સાઉથના તે લોકોના જિમ્મેદારીમાં આવશે તે એનઓસી આપવાની। એટલે તે લોકો ત્યાંની જોડે કેવી રીતે લોકલી જે સંકળાયેલા રહેશે અને પ્લસ કે આખી સિસ્ટમ સ્ટેટ લેવલે સેન્ટ્રલાઇઝડ સંકળાયેલી રહેશે, આ બધાનું બહુ સ્મૂથલી ચાલે એ બહુ જરૂરી છે, કારણ કે આવું ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। તે માટે જે બી સપોર્ટ ગવર્મેન્ટને જોઈશે તે અમે અમારા ત્યાં એસોસિએશન તરફથી અને ઇન્ડિવિજ્યુઅલી બી આપીશું। અને હું એવું ત્યાં ઈચ્છીશ કે ગવર્મેન્ટ આ બહાર પાડે તેની પહેલા બહુ પ્રોપર પ્લાનિંગ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પ્રોપર પ્લેસ કરીને અને એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લોકો ચલાવવાના છે, એ જે બી વેબ પોર્ટલ છે કે ઓનલાઈન સિસ્ટમ છે એ ટ્રેન્ડ કરીને બહાર પાડે, એટલે કોઈ બી બિલ્ડરોમાં કે કન્સલ્ટન્ટોમાં કે ફાયર કોન્ટ્રાક્ટરોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના રહે અને બહુ સ્મૂથલી આ કામ ચાલે। જે ચોક્કસથી એક બાજુ જ્યારે ફાયર સેફટી પોલિસી જે નવી ગુજરાત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે 26મી જાન્યુઆરીથી જે તેનો અમલ થવાનો છે અને તેની સાથે કહી શકાય કે અત્યારે અમલીકરણ એ ઘણું બધું જરૂરી છે, કારણ કે જ્યારે દરેક પ્રકારની જે વ્યવસ્થા અથવા તો તેની સાથે જે પણ ઉપલબ્ધતા હોવી જોઈએ તે દરેક અત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ હવે કયા પ્રકારનું જે રીતે જે ગુજરાત સરકાર દ્વારા અને તેની સાથે જે હવે જે નવી ફાયર પોલિસી જે જાહેર કરવામાં આવી છે તેના લઈને હવે કયા પ્રકારનું અમલીકરણ થશે તેના લઈને તે તો હવે જોવાનું જ રહ્યું, પરંતુ તેની સાથે જ્યારે ઓનલાઈન સિસ્ટમ પોર્ટલની વાત કરવામાં આવી છે, ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે જ્યારે યુવા ખાનગી ઇજનેરોને જે અગ્નિશમન ક્ષેત્ર ફાયર સાયન્સના અભ્યાસ કરેલા યુવાનોને જે સ્વરોજગારીની તક છે, તો બીજી બાજુ જ્યારે યુવા ફાયર સેફટી ઓફિસરની જે વિશાળ કેડર ઊભી કરવાની વાત છે અને ત્રીજી બાજુ જ્યારે 3 વર્ષે જ્યારે રિફ્રેશર કોર્સ પણ કરવો પડશે, એટલે કે જે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે તે યોગ્ય છે અને ગુજરાત સરકાર દ્વારા જે રીતે મહત્વની જાહેરાત તો કરવામાં આવી છે, તો હવે જોવાનું એ રહ્યું કે અમલીકરણ કયા પ્રમાણે થશે। તેની સાથે વિનીતભાઈ અને બસંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે। તો આજના ટ્યુટોરિયલમાં બસ આટલું જ આપશો। નમસ્કાર।